જય શ્રી કૃષ્ણ, જય માતાજી। કેમ છો બધા? તો પાછા જો સાંજનો ટાઈમ છે, અત્યારે આપણે થોડું ઘણું રૂમમાં કામ કરી રહ્યા છીએ કે અત્યારે છોકરાઓ ટ્યુશન ગયા હોય તો અહીંયા કપડાં ને બધું મુકાય, બાકી તો કાંઈ થાય નહીં। જો તો આપણે કપડાં ને બધું મૂકી દીધું। જો તો આપણે થોડો ઘણો રૂમ સરખો કરી નાખ્યો છે, કપડાં ને બધું મુકાઈ ગયું છે। તો હવે બહાર આપણે કૃષ્ણા આગળ જાય કે કૃષ્ણા શું કરે છે। તો કૃષ્ણા આગળ જાઉં છું કે કૃષ્ણા શું કરે છે। બધાય તે સાંજનો ટાઈમ છે એટલે બધાય થોડું થોડું બધાના હહોમાં રૂમમાં હોય કે થોડું ઘણું બધાય કપડાં મૂકતા હોય ને ઓલું કરતા હોય ને બધું થોડું થોડું કામ ચાલતું હોય। તો જો કૃષ્ણાના રૂમમાં આવી ગયા છે કે કૃષ્ણા શું કરે છે। શું કરો છો કૃષ્ણા? પરી જય શ્રી કૃષ્ણ કરો પરી। આજો પરીબેન કજિયા કરતા હતા એટલે કા દાદા પેલા લઈ આવ્યા છે, તો પરીબેનને પેલા ખવડાવું છું ભૂકવાતા કપડા। છોકરા કહેવાય ને છોકરાઓ કાંઈ કરવા ન દે એટલે એનું પેલા હાચવવા પડે। એ બરાબર છે, છોકરાઓ અમારે આરો જ હોય। અમારે જો 3 મોટા ટ્યુશન ગયા છે અને 3 નાના અમારા ઘરે જ હોય કે એ અમને કાંઈ કરવા ન દે રૂમમાં કાંઈ કામ। અમારે થોડાક વધારે તોફાન છે એટલે થોડુંક વધારે ધ્યાન દેવું પડે છે પરીબેનનું। તો કૃષ્ણાને મળી લીધું, તો ચાલો જો હવે આપણે નીચે જાય છીએ કે નીચે ભાભી અને મમ્મી શું કરે છે। જો હવે આપણે નીચે જાય છીએ, નીચે જોઈ કે નીચે બધા શું કરે છે। ચાલો જો આપણે હોલમાં આવી ગયા છીએ। હોલમાં કોણ છે? લે આ તો ભાભી બેઠા છો હોલમાં। શું કરો છો ભાભી તમે? કાઈ નહીં, જો આ વ્રતને લઈને ટીવી જોતા હતા તો વ્રતભાઈ તો બહાર નીકળી ગયા એને ગોગોપેન વિડીયો તો એ ચાલુ કર્યો તો રોતા હતા ને અમારા છોકરા વિડીયો જોતા હોય બધાના, તો એ તો બહાર વયા ગયા મમ્મા 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 કરતા। હું બેઠી છું એકલી। ચો રોવું આવે છે અમારા વ્રજભાઈને। બા તો જો ઓસરીમાં ક્યાંય દેખાતા નતા, તો બહાર ફરિયામાં આવશે, ફરિયામાં જાય કે બા શું કરે છે ફરિયામાં। જો અમારી પહેલાં તમારા છોકરાઓ નીકળી જાય બહાર। ક્યાં ગયા બા? બા આવી ગયા। એટલે બા શું કરો છો તમે? આ જો ઝાડવામાં છોકરાઓ તોડી નાખે છે ને કાંઈ રહેવા નથી દેતા, સાયકલ હકાવીને બધા ઝાડવાનું તો લાઈ થોડાક ઝાડવાનું છે ને હઠા કરી નાખું, થોડા કાપીને કટિંગ કરી નાખું એટલે છોકરાઓને આ સાયકલ રાખે ને તો એ નાડા ન આવે। એટલે સાયકલ રાખે ને ઘડી થાય તો બોલથી રમે એમ કર્યા રાખે। જો અમારા છોકરાઓ આરે જ હોય। હા એટલે થોડુંક આ કરી નાખું, બીજું છોકરાઓ બધા હેરાન કરે અને ઝાડવા રહેવા નથી દેતા, બધા તોડા તોડ થાય તો થોડા ખડખા કરી નાખું ને ઝાડવા તો હારા થઈ જાય પાછા, તો કોરી જાય પાછા ફૂલ આવે તો અમારે કેવા ફૂલ રોજ આવે। જો રોજ અમારા ઝાડમાં ફૂલ આવે છે, પણ અમારા છોકરાઓ એટલા તોફાની છે ને કે કાંઈ રહેવા ન દે અમારા ઘરમાં। મસ્ત મસ્ત રોજ આ 3-4 ફૂલ આવે સરસથી, પણ આ છોકરાઓ નાના રહ્યા ને એટલે રહેવા ન દે। એટલે આજ મમ્મી થોડાક ઝાડવા હરખા કરે છે। અત્યારે ફ્રી થઈ ગયા છે ને હવે અત્યારે અમે થોડું થોડું કામ આયલા રાખે। કટિંગ કરી નાખું ને તો થોડાક વળી પાછા કોરી જાય, વળી પાછા સાયકલ જો બધા ઘરના થોડું થોડું બધા હવનું કામ કરતા હતા। હવે રસોઈનો ટાઈમ થઈ ગયો છે, તો હવે થોડીક વાર રસોઈની ચર્ચા કરશું કે શું બનાવી। તો ચાલો વાગી ગયા છે 7:15। દિવ્યા ભાભી કહેતા હતા કે હવે રસોઈમાં આપણે શું બનાવશું, તો ચેક કરી લઈએ શું વિચાર્યું છે। ચાલો ભાભી શું બનાવો છો? જો અત્યારે તો હાલમાં તો જો છોકરાઓને ભૂખ લાગી હતી એટલે જો મખાના બનાવું છું। રસોઈ ટાઈમે અમારા છોકરાઓને દરરોજનો ફિક્સ ટાઈમ છે, રસોઈનો ટાઈમ થાય ને એટલે એને ભૂખ લાગે એટલે જો એના હાટું મખાના બનાવી દઉં છું। એક સાઈડ દૂધ ગરમ થાય છે અને આજની રસોઈનું મેનુ છે કે જો રીંગણાનો ઓરો બનવાનો છે। પપ્પા આજે રીંગણાના ઓરાના રીંગણા લઈ આવ્યા હતા। અમારે ગરમી છે તો પણ ઓરો ખવાય છે એટલે વાંધો ન આવે। હા એ તો બધા ખાતા એટલે વાંધો ન આવે, નહીં તો ન ફાવે તો પછી બીજું બનાવવું પડે। તો કે ઉનાળામાં રીંગણા ન ખવાતા હોય કોઈને, પણ અમારા ઘર બધા ખાય છે એટલે વાંધો નથી। સરસ। ચાલો છોકરા ચાલો જો તો ઓરાની તૈયારી થઈ ગઈ છે, તમને બતાવી દઉં। જો ઓરાની બધી તૈયારી થઈ ગઈ છે, હવે ખાલી વઘાર જ મૂકવાનો છે। કૃષ્ણને પૂછી કે આ બાજુ એ શું બનાવે છે। જો ભાખરી બનાવું છે
અને આ સાઈડ ખીચડી મૂકી છે છોકરાઓ માટે. છોકરાઓ ઓરો ને એવું કંઈ ન ખાય તો છોકરાઓ માટે ખીચડી બનાવી છે. અમારે કુકરની ખીચડી ન ખાય, અમારે તપેલીમાં જ મૂકવી પડે. તપેલી સારી લાગે ખીચડી કરતા. કુકર કરતા ખીચડી ખાય ને અને આ થોડી ફરસી થાય એટલે આ બધા વધારે ખાય છે. શું દિવ્યા ભાભી ઓરો વઘારો છો? હા મૂકી દીધો છે આપણે. હા મીઠું લીમડો નાખો, આદુ મરચાંનું પેસ્ટ નાખ્યું, ઝીણી સમારેલી ડુંગળી નાખશું, કુકરમાં ચોપ કરેલી તે કોઈને આપણે મોઢામાં ન આવે. જો કે ઓરો બધા વઘારતા જ હોય, આ તો ખાલી એમ બતાવ્યું કે અમારા ઘરમાં શું શું નાખાય. કોઈ ડુંગળી નાખતા હોય, કોઈ ન કોઈ નાખતા અવોઇડ હોય. કરતા હોય ડુંગળી. કેમ કે ઓરો તો સાદી વાનગી છે, તો બધાને વઘાર કરતા આવડતો જ હોય. ડુંગળી નાખી દીધી છે, હવે આપણે હળદર મિક્સ નાખી દઈએ એટલે ડુંગળી ચડી જાય. તો ભાભી તો જો ઓરો બનાવે છે, તમે જો છો. મેં પણ થોડી વાર ભાખરી મૂકી દીધી છે અને તમને બહારનો વ્યૂ બતાવી દઉં. છોકરાઓને બહાર ને બધા શું કરે છે.